નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક એવા નવા લેંગ્વેજ ફંક્શન સાથે હું આપની સમક્ષ હાજર થયો છું કે ધોરણ 10 અને 11 અને 12 ની અંદર બોર્ડની પરીક્ષામાં ખૂબ મહત્વનું છે. ફંક્શનનું નામ છે શોવિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવતા વાક્ય, જે પરીક્ષાની અંદર આઈડેન્ટિફાઈ કરવા માટે, મેચ કરવા માટે અને રિસ્પોન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછવામાં આવે છે. દોસ્તો, આ લેંગ્વેજ ફંક્શન પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. તમે આ વિડીયો ફૂલ જોજો અને બરાબર તમને જો ગમે ને તો લાઈક કરજો અને શેર કરજો, અને તમારા મિત્રો સાથે એને શેર કરશો તો એમને પણ આ જ્ઞાન વધશે. અને દોસ્તો, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. ઓકે દોસ્તો, અને તમારી બોર્ડની પરીક્ષા ખૂબ સરળ જાય એવો આપણો આ પ્રયત્ન છે. દોસ્તો, તો જુઓ, શોવિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવતા વાક્યો. બરાબર છે. પરિણામ દર્શાવતા વાક્યના કીવર્ડ્સ કયા કયા છે? તો કે થોડો આ ટોપિક એ જટિલ છે, કોમ્પ્લેક્સ છે, એટલે આને સમજવો પડશે. તો જુઓ, પહેલું છે TW2. હવે એ TW2 એટલે અતિશય, વધારે પડતું, જે બેઝિકલી નેગેટિવ, નકાર અર્થ ધરાવે છે. અને ઇનફ એટલે પૂરતું, સફિશિયન્ટ જે હકાર અર્થ ધરાવે છે. બરાબર છે. પછી સો ધેટ, તો વચ્ચે ગેપ છે, જુઓ, સચ ધેટ. બરાબર. આ રિઝલ્ટ બતાવતા શબ્દ છે, સો અને ધેરફોર. બરાબર, જે કમ્પાઉન્ડ વાક્ય બનાવે છે અને આ રિઝલ્ટ, પરિણામ બતાવે છે. આપણે દોસ્તો આ વિડિયો લેક્ચરની અંદર બધા જ ટોપિકની ચર્ચા કરશું, બધા કન્જક્શન. તમે બરાબર શાંતિથી સમજવા પ્રયત્ન કરો. લેટ્સ બિગિન. ચાલો, પહેલા આપણે TW2 જોઈએ. એની પેટર્ન કેવી હોય, વાક્ય કેવી રીતે પૂછાય. તો જુઓ, કર્તા અને ક્રિયાપદ પછી TW2 દેખાય છે તમને? બરાબર છે. આ TW2 અને પછી એડજેક્ટિવ અથવા એડવર્બ અને પછી ટુ વાળું મૂળ રૂપ, જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. જો એક્ઝામ્પલ તમને ખ્યાલ આવશે. જો આ TW2 વાળા વાક્ય છે ને, એ કર્તાથી પણ શરૂ થાય અને કર્મથી પણ શરૂ થાય. બરાબર. તો કર્તાથી શરૂ થતા હોય એવા વાક્ય કેવા હોઈ શકે? તો જુઓ, આઈ એમ ટુ ટાયર્ડ ટુ જોઈન ધ પાર્ટી. તો આ બેઝિકલી હકાર વાક્ય દેખાય છે, પણ એ છે નકાર. આઈ એમ ટુ ટાયર્ડ ટુ જોઈન ધ પાર્ટી એટલે હું પાર્ટીમાં જોઈન થઈ શકું, બરાબર, એમ નથી, કેમ હું અતિશય થાકેલો છું. સમજાય છે? તો આ નેગેટિવ બેઝિકલી અર્થ છે. તો જુઓ, નાના વોઝ ટુ ઓલ્ડ ટુ વોક. નાના ચાલી શકે એમ ન હતા, કારણ કે અતિશય વૃદ્ધ હતા ચાલવા માટે. તો આવા વાક્ય આવી શકે. તો આ એકદમ સરળ છે પેટર્ન, જે કર્તાથી વાક્ય શરૂ થાય છે. તમને પરીક્ષામાં આવું પૂછી શકાય દોસ્તો, ખાસ. they were too late. તો they were too late to begin the preparation, to begin the project. આવી રીતે કંઈ પણ તો બંધ બેસતું મિનિંગફુલ હોવું જોઈએ. the man is too poor to buy books. બરાબર છે. આવું કહી દેવાનું, આપણે મિનિંગફુલ લાગે એવું. વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ ટુ અન્ડરસ્ટેન્ડ અથવા ટુ બી અન્ડરસ્ટુડ. એને સમજી શકવો બહુ કઠિન હતો દોસ્તો. બરાબર ને? એ તમે પાઠમાં બરાબર ભણી ગયા છો ને, વોલ્ટ ડિઝનીના. તો દોસ્તો, કર્તાથી શરૂ થતા વાક્ય આ રીતે બની શકે. અને જો કર્મથી વાક્ય શરૂ થાય ને, તો એને પેસિવ વોઇસ કહેવાય. તો એક્ટિવ અને પેસિવ બંનેમાં જવાબ લખી શકાય. જો કર્તા ધારી લો તો એક્ટિવમાં, દાખલા તરીકે ટી કર્મ છે, જુઓ, તો ટી થી વાક્ય શરૂ થયું. તો ટી ઇઝ ટુ હોટ, અતિશય ગરમ છે. બરાબર છે. ફોર મી, આ કર્તા ધારી લીધો. અહીંયા ફોર પ્લસ સર્વનામ લખવાથી કર્તા ધારવામાં આવે છે. જે વાક્ય કર્મથી શરૂ થયું હોય, આ જુઓ, ધીસ સમ, સ્ટોન, રિવર, બુક, આ કર્મ છે. તો આમાં તમારે ફોર પ્લસ અસ, ફોર મી, ફોર હર, આવું કરતા ધારી શકાય. ફોર એનીવન, ફોર સમવન. ખ્યાલ આવે છે? આવું કરતા ધારી શકાય. તો ટુ અને મૂળરૂપથી જવાબ લખી શકાય, ટુ ડ્રિંક. જો કરતા ના ધારો તો પેસિવ વોઇસમાં જવાબ લખી શકાય. બરાબર. ચાલો, તો અહીંયા જુઓ, બીજું વાક્ય, ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ. કરતા ધારી લીધો એટલે ટુ સોલ્વ લખ્યું. હવે તમે ફોર અસ કાઢી નાખો તો શું થશે? તો ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ બી સોલ્વડ. યાદ રહેશે? ટુ બી સોલ્વડ. કરતા કાઢી નાખો તો યસ. ચાલો, ધેટ સ્ટોન ઇઝ ટુ હેવી. આ સ્ટોન એટલો બધો હેવી છે, ભારે છે. બરાબર છે. ફોર મી ટુ લિફ્ટ, કે હું ઊંચકી શકું એમ નથી. ફોર મી ટુ લિફ્ટ. સમજાય છે? યસ. તો આવું ધારવાનું છે પરીક્ષામાં. ધ રિવર ઇઝ ટુ ડીપ ફોર અસ ટુ ક્રોસ. બરાબર છે. અમે ક્રોસ કરી શકીએ એમ નથી, ભાઈ, બહુ ઊંડી છે નદી. ડૂબી જાય ને, તકલીફ થાય. તો દોસ્તો, આવા વાક્ય બનાવી શકશો.
કે બુક બહુ કોસ્ટલી છે, અમે ખરીદી શકીએ એમ નથી, આવું કરી શકજો ને? તો આવા વાક્ય છે એ પરીક્ષામાં CTS માં પૂછી શકાય છે દોસ્તો, બરાબર છે? ચાલો હું તમને ઇનફના વાક્ય શીખવાડું. હવે ઇનફની પેટર્ન શું છે તો જુઓ સ્ક્રીન પર. કર્તા અને ક્રિયાપદ પછી એડજેક્ટિવ અને એડવર્બ પહેલા આવે છે અને પછી ઇનફ આવે છે. આ બંનેમાં આ ફરક છે. TW2 માં શું હતું કે ટુ પછી એડજેક્ટિવ હતું, સમજાય છે? જ્યારે અહીંયા એડજેક્ટિવ અને એડવર્બ પછી ઇનફ આવે છે. ધેટ ઇઝ ધ ડિફરન્સ. આ હકાર વાક્ય બતાવે છે અને ઇન્ફિનિટિવ છે. જુઓ હવે આમાં પણ કર્તાથી શરૂ થતા વાક્ય કેવા હોઈ શકે? તો આઈ એમ કેપેબલ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ યુ. હું તમને સમજી શકું એટલો તો કેપેબલ છું યાર. હા, આવું તમે મિત્રને કહી શકો ને? તો પછી હા, હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC. HSC પાસ થઈ શકે એટલો તો ક્લેવર છે જ, બરાબર? આવર હોકી ટીમ પ્લેડ વેલ ઇનફ ટુ વિન ધ ગોલ્ડ મેડલ. ગોલ્ડ મેડલ જીતી શકે એટલા પૂરતી તો સારું રમી જ છે. હવે તો કોઈ શંકા જ નથી, આપણે જીત પાકી જ છે. આવું તમે બનાવી શકો પરીક્ષામાં, બરાબર છે? શ્યામ ઇઝ ટોલ ઇનફ, બરાબર, ટુ ક્લાઇમ્બ ધ શેલ્ફ. આવું તમે દિમાગ લગાવો. ઇનફ પછી ટુ અને મૂળરૂપ મૂકવાનું છે દોસ્તો, બરાબર? વારંવાર સાંભળો વિડિયો લેક્ચર એટલે આવડી જશે. અને જો કર્મથી વાક્ય શરૂ થાય તો કેવી રીતે કરવાનું મિત્રો? કર્મથી વાક્ય શરૂ થાય તો જુઓ, ધીસ સમ ઇઝ ઇઝી ઇનફ ફોર ધ સ્ટુડન્ટ્સ ટુ સોલ્વ. આ દાખલો એટલો ઇઝી છે કે વિદ્યાર્થીઓ સોલ્વ કરી શકે એમ છે. તો જુઓ અહીં ફોર ધ સ્ટુડન્ટ એ કરતા ધારવામાં આવ્યો છે. તો મેં તમને હમણાં શું કીધું કે જે વાક્ય કર્મથી શરૂ થાય એમાં કરતા ધારવાનું, ફોર પ્લસ સર્વનામ અથવા ફોર પ્લસ નામ, બરાબર? ચાલો જી, ધીસ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. આઈસ્ક્રીમ સ્વીટ છે. ઇનફ તો હવે કરતા ધારો, ઇનફ ફોર મી, ઇનફ ફોર હર. આવો કરતા ધારી લો, બરાબર છે? ટુ ડ્રિંક, ટુ ઈટ, ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે ચાલો, ઇનફ ફોર મી ટુ ઈટ તો કરતા ધારી લીધો, અથવા ઇનફ, બરાબર, ટુ ઈટ ફોર મી. તમે કરતાને આગળ કે પાછળ લખી શકો છો દોસ્તો, ખાસ પરીક્ષામાં અધૂરા વાક્ય પૂરા કરો ત્યારે. અને ઇનફ ટુ બી ઇટન બાય એનીબડી, આ પેસિવ વોઇસમાં જવાબ છે. તો હવે તમને સમજ પડી કે આવું પણ શક્ય છે. તો દોસ્તો તમે આ વિડિયો લેક્ચરની અંદર એક ખૂબ અગત્યની પદ્ધતિ શીખી રહ્યા છો. આ તમે યાદ રાખજો, જે તમને આગળ જતા ખૂબ ઉપયોગી થશે. એટલે બરાબર દિલ દઈને કામ કરો, બરાબર? હવે હું તમને સો ધેટ અને ઇન ઓર્ડર જે આપણે સચ ધેટ છે એના અગત્યના વાક્ય સમજાવું છું. એ પહેલા તમે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન કરી નાખો. પરીક્ષામાં તમને આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન પૂછાય ત્યારે કીવર્ડ્સની મદદથી તમે આ ફંક્શન કરી શકશો. જેમ કે TW2 ઇનફ અને સો, આવું યાદ રાખશો તો તમે ચોક્કસપણે આ ફંક્શનને ઓળખી શકશો કે આપેલ ફંક્શન છે શોવિંગ રિઝલ્ટ છે, બરાબર? તો આવા કીવર્ડ્સ હશે, એમાં હાઇલાઇટ નહીં કરેલા હોય પણ તમારે વાંચવાના ક્વેશ્ચન પેપરમાં અને મગજમાં, બરાબર? હા, યસ, યાદ કરવાનું, બરાબર? કે આ શબ્દ આપેલો છે એટલે નક્કી એ શોવિંગ રિઝલ્ટ છે. તો આ વાક્ય તમને ફક્ત ને ફક્ત આઈડેન્ટિફાઈ કરવા માટે આપ્યા છે. જુઓ, ટી ઇઝ સો હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક ઇટ. હવે આપણે સો ધેટ તરફ જઈએ છીએ. ઇટ ઇઝ સો લેટ ધેટ, હા, સાંભળ્યો છે ને આવા વાક્યો? યસ, હી વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ ઇન બોર્ડ એક્ઝામ, બરાબર? તો આવા વાક્ય તમે જે સાંભળ્યા છે ને એને આપણે પેટર્ન વાઇઝ સમજવા પ્રયત્ન કરીએ. ચલો, બરાબર છે? આશા રાખીએ કે તમને આ ગમશે અને તમે તમારા મિત્રોને પણ શેર કરશો. પ્લેલિસ્ટમાં જઈને તમારે જે ફોલ્ડર જોઈએ છે, ધોરણ 10, 11, 12, કોમ્પિટિટિવ એક્ઝામ, બેઝિક ઇંગ્લિશ, બરાબર છે, ગ્રામર ફોર ઓલ, જે જોતું હોય તે તમને મળશે, બરાબર છે? તમે સર્ચ કરો, પ્લે લિસ્ટમાં જાઓ. ચાલો, હવે ખૂબ અગત્યની વાક્ય રચના છે શોવિંગ રિઝલ્ટની, સો ધેટ વાળી. જો કર્તા અને ક્રિયાપદથી વાક્ય બેઝિકલી શરૂ થાય એ તો આપણે બરાબર જ છે. હવે સો આવશે અને પછી એડજેક્ટિવ કે એડવર્બ વચ્ચે આવશે અને પછી ધેટ આવશે, બરાબર? તો જુઓ અહીંયા સો ધેટ આટલું વાક્ય આપેલું હશે. હવે તમારે ધેટ પછી જે બીજું વાક્ય શરૂ થાય છે એ કેવી રીતે શરૂ થાય, પરીક્ષામાં કેમ પૂરું કરવું? તો કે બીજું વાક્ય શરૂ થાય એ કર્તાથી શરૂ થાય. હવે કર્તા પહેલા વાક્યનો જોવાનું, મુખ્ય વાક્યનો કર્તા મેલ હોય કે ફિમેલ હોય એ પ્રમાણે અહીંયા હી કે શી સર્વનામ મૂકવાનું છે. સમજાય છે? એ તો અહીંથી જોઈ શકાય છે. અને વર્બ કાળ જોવાનું, વર્તમાન કાળ હોય તો કેન અથવા મે, અને ભૂતકાળનું વાક્ય હોય પ્રથમ વાક્ય તો કુડ અથવા માઇટ. આ રીતે કાળ પ્રમાણે મોડલ. આ બે શબ્દ જો તમે બરાબર સાચવી લેશો તો પછી તો વાક્યના અર્થને જરૂર હોય તો નોટ મૂકવાનું, નહીતર V1 તો કન્ફર્મ છે જ. સમજાય છે? તો તમારે બીજું વાક્ય શરૂ કરવા માટે શેની જરૂર પડે? તો કે કર્તા અને મોડલ ઓક્ઝિલરી. એ કેવી રીતે થાય? તો કે એ આપણે કરવા માટે પહેલા વાક્યના કર્તા અને ક્રિયાપદને જોવા પડે, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, આ એડજેક્ટિવ છે ને અહીં જે સો ધેટની વચ્ચે, એ પોઝિટિવ એડજેક્ટિવ હોઈ શકે અથવા નેગેટિવ એડજેક્ટિવ હોઈ શકે.
અને જો ક્લેવર, રીચ, ટોલ આ બધા છે ને પોઝિટિવ એડજેક્ટિવ કહેવાય, હકારાત્મક અર્થ ધરાવતા હોય. તો પછી અહીંયા નોટની જરૂર નથી. અને માનો ડલ છે, પુઅર છે, શોર્ટ છે, આવો કોઈ નેગેટિવ મિનિંગ ધરાવતો જો કોઈ એડજેક્ટિવ હોય તો વાક્યના જવાબમાં નોટ મૂકવું પડે મિનિંગફુલ બનાવવા માટે. ચલો આપણે એની પ્રેક્ટિસ કરી લઈએ. તમને ખ્યાલ આવે કે ક્યારે નોટ બીજા વાક્યમાં મૂકવું અને ક્યારે ન મૂકવું. બરાબર છે. માયા ઇઝ સો ક્લેવર ધેટ, આટલું તમને આપેલું હશે. તો માયા છે એટલે બીજા વાક્યમાં શી લખવું પડશે. બરાબર છે. અને ઇઝ એટલે વર્તમાન કાળ છે એટલે વાક્ય રચના પ્રમાણે કેન લખવું પડશે. તો સૌથી અગત્યનો ભાગ કયો છે કે બીજું વાક્ય કેવી રીતે શરૂ કરવું, અને એ અહીં આપ્યું છે. એટલે હવે તો કોઈ સવાલ જ નથી. તો શી કેન ઓબ્ટેન A1 ગ્રેડ. બરાબર છે. ચાલો, માયા ઇઝ સો ડલ. હવે આનું આ જ વાક્ય છે, એમાં એડજેક્ટિવ નેગેટિવ છે કે ડલ છે. તો શું થાય? ધેટ શી કેન નોટ ઓબ્ટેન A1 ગ્રેડ. તો ભાઈ એટલી ડલ છે ને કે A1 ગ્રેડ તો ઓબ્ટેન કરી શકે એમ છે જ. સમજાય છે? તો અહીંયા આ એડજેક્ટિવનો જે ફરક છે પોઝિટિવ અને નેગેટિવ, એ જો તમે સમજી લો, થોડોક મિનિંગફુલ બનાવવા પ્રયત્ન કરો તો ચોક્કસપણે તમને બીજા વાક્યમાં ડોન્ટ આવશે કે નહીં આવે એનો ખ્યાલ આવી જશે. બરાબર. ચાલો, સિંધુ પ્લેડ સો વેલ ધેટ. હવે આ વેલ એટલે પોઝિટિવ છે. સિંધુ એટલું બધો વેલ રમ્યો કે વેલ રમી કે શી કુડ વિન ધ સિલ્વર મેડલ. એની સિલ્વર મેડલ જીતી શકી. તો આ હકાર વાક્ય છે. એનું એ જ વાક્ય જુઓ, પ્લેડ સો બેડ. અહીં એમ કે છે કે સિંધુ બેડ રમી, તો ધેટ શી કુડ નોટ વિન ધ સિલ્વર મેડલ. તેને મેડલ મેળવી શકી નહીં. દોસ્તો સમજ પડે છે? તો પેટર્ન શું છે, અને પેટર્નને કઈ રીતે ફોલો કરવાની છે, અને બહુ સરળ છે દોસ્તો, આવડી જશે. તમને હું 4 વાક્ય આપું છું, તમે એને બનાવશો ને બરાબર. ધ બોય ઇઝ સો રીચ. તો જુઓ, ધેટ he can buy any car. બરાબર. ધ બોય ઇઝ સો પુઅર ધેટ he cannot pay his tuition fees. આવું થઈ શકે? कोशिश करजो. कोशिश करने वालों की कभी हार नहीं होती. सफलता उन्हीं को मिलती है. बोलो આગળ પૂરું કરો. ચાલો, હવે હું તમને સચ ધેટ સમજાવું. રિઝલ્ટ કર્તા ક્રિયાપદ સચ. સચ સાથે આર્ટિકલ AKN આવશે. આ રિઝલ્ટ બતાવે છે. AKN આર્ટિકલ આવશે અને પછી એડજેક્ટિવ અને નાઉન એક વચનનું આવશે. દોસ્તો જો નાઉન એ બહુવચન હોય ને તો આર્ટિકલ ના આવે. બરાબર. અને હવે આપણે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે, એટલે બીજું વાક્ય લખવાનું છે. તો બીજું વાક્ય કેમ લખવું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કર્તાથી શરૂ કરવું, સંયોજક ધેટ મીકા પછી. કોર્સમાં આપેલું જશે તમને ધેટ. હવે કર્તા અને મોડલ ઓક્ઝિલરી, બરાબર, જે આપણે સો ધેટમાં કર્યું ને એ જ અહીંયા કરવાનું છે. બરાબર છે. અને બીજી રીતે વર્તમાન કાળ ભૂતકાળની રીતે પણ તમે જવાબ આપી શકો. એવું નથી કે મોડલમાં જ આપો. જુઓ અહીંયા તમે જુઓ, he wrote such a lengthy poem. એણે એવું લેન્ધી પોયમ લખ્યું. બરાબર. લેન્ધી પોયમ લખ્યું કે that nobody could understand it. કોઈ એને સમજી ના શક્યું. તો નકાર થઈ ગયું ઓટોમેટિક. એટલે nobody પણ આવી શકે. બરાબર છે. તો આ બધી વસ્તુ કેવી છે કે તમે મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. જો you are such a young boy that, તમે એવા યુવાન છો કે that you can't cast your vote. તમે યંગ છો એટલે નાની ઉંમર છે તમારી, તો તમે વોટ ના આપી શકો. મતદાનનો અધિકાર 18 વર્ષ પછી જ મળે, મેચ્યોરિટી પછી મળે. હજુ તમારે શીખવાની ઉંમર છે દોસ્તો. વિડીયો લેક્ચર જુઓ. અને એ આના ફંક્શન્સ ના જોવાના છે, ટેક્સ્ટ બુક ના અને ગ્રામર ના. બરાબર છે. અને શીખવાનું છે દોસ્તો. યસ. ચાલો, ધ્રુવી ઇઝ સચ અ બિઝી ગર્લ. એવી બિઝી ગર્લ છે કે શી કેન નોટ મીટ મી. તે મને પણ મળી શકતી નથી. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ સરળ છે. બસ તમારે ધેટ મૂકવાનું છે અને ધેટ પછી પ્રથમ વાક્યના કર્તાને ધ્યાનમાં રાખી અને સર્વનામ મૂકવાનું છે અને કાળને ધ્યાનમાં રાખી મોડેલ મૂકવાનું છે. આવડશે? આઈ હોપ યુ વિલ ગેટ ઇટ. ઓકે દોસ્તો, મને ચોક્કસ આશા છે કે તમને આવડશે જ, એમાં કોઈ શંકા નથી. ચાલો, ગોલ્ડ ઇઝ સચ અ કોસ્ટલી મેટલ ધેટ. એટલી બધી કોસ્ટલી મેટલ છે કે વી કેન નોટ બાય ઇટ, કે કોમન મેન કેન નોટ બાય ઇટ. હવે કોમન મેન છે, બિચારાને ખાવાનું કરવું કે ગોલ્ડ લેવું? સમજાય છે? દીપ ઇઝ સચ અ ગુડ સિંગર. ધેટ એવો ગુડ સિંગર છે કે એવરીવન, તમે એમ કહીશું એવરીવન લાઇક્સ હિમ. આવું પણ કહી શકો. યસ, મિનિંગફુલ હોવું જોઈએ. બરાબર છે.
ચાલો હવે હું તમને ખૂબ અગત્યની સ્ટડી મટીરિયલ આપવા માંગુ છું કે જે તમને પરીક્ષામાં પ્રેક્ટિસ માટે ઉપયોગી નીવડશે. ચાલો આઈએમપી માસ્ટર એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ તમે કરી લો ને એટલે તમારું બધું પૂરું થઈ ગયું. ધીસ રોડ ઇઝ ટુ હિલી. બોલો આ રોડ એટલો બધો હિલી છે તો ટુ થી વાક્ય જોડવાનું. તો જો કર્મથી વાક્ય શરૂ થયું છે બરાબર, એટલે કર્મથી વાક્ય શરૂ થયું એટલે કરતા ધારવો પડશે. યાદ કરો તો ધીસ રોડ ઇઝ ટુ હિલી ફોર અસ ટુ વોક. શું કીધું? ફોર અસ ટુ વોક. બરાબર, આવી રીતે વાક્ય બનાવવાનું પરીક્ષામાં. આવું આપ્યું હશે ટુ વર્ડ. અથવા આ વાક્ય આમ પણ પૂછાય, ધીસ રોડ ઇઝ સો હિલી. હવે ધેટ થી બનાવો તો ધેટ વી કેન નોટ. કાર્ડ પ્રમાણે આપણે કરતા ધારવાનું. વી કોઈ પણ કરતા ધારી શકાય. અહીં મેં વી ધાર્યું છે તો વી કેન નોટ કાર્ડ પ્રમાણે મિનિંગફુલ બનાવવા માટે નોટ. તો ધીસ રોડ ઇઝ સો હિલી ધેટ વી કેન નોટ વોક. બરાબર છે, ઇઝીલી. ચાલો, ઇટ ઇઝ સચ અ હિલી રોડ. સચ વાળું પૂછાય તો ઇટ ઇઝ સચ અ હિલી રોડ ધેટ. હા, એમાં પણ એમ જ ધેટ વી કેન નોટ વોક ઇઝીલી. સમજાય છે? તો આવું જ વાક્ય તમને પરીક્ષામાં પૂછાય છે. તો જુઓ, ધીસ રોડ વોઝ સ્મૂથ. આ ભૂતકાળનું વાક્ય છે. તમે કુડ નો ઉપયોગ કરજો. બરાબર, ઇનફ નો ઉપયોગ છે. તો હવે તો તમને આવડશે ને દોસ્તો. ઘણા બધા વાક્ય બનાવી દીધા છે, પેટર્ન પણ આપી છે વિડીયો લેક્ચરમાં. બરાબર છે, આશા રાખીએ કે તમે આ 3 વાક્ય બરાબર બનાવશો. હા, તમને હું બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય તેવા રાઇટ ધ રિસ્પોન્સ આપું છું. ચલો લેટ્સ બિગિન. થાકવાનું નથી. ચાલો, વાય ડીડન્ટ પિયા કમ બેક. કેમ પાછી આવી? રિઝલ્ટ આપો જે આમાંથી કયું રિઝલ્ટ છે? she walked so slowly that she could not get bus. પરિણામ દર્શાવતું વાક્ય જુઓ. આ તો કારણ બતાવે છે. આ TW2 છે. બરાબર, એ પણ રિઝલ્ટ બતાવે છે. અને આ ઇનફ છે એ રિઝલ્ટ બતાવે છે. પણ ઇનફમાં છે ને આ સ્લોલી આગળ આવવું પડે એટલે આ પેટર્ન ખોટી છે એટલે ડી નો આવે. બરાબર, એઝ કારણ બતાવે એટલે બી નો આવે. તો હવે શું છે? હવે આપણે જોઈએ એ અને સી માંથી કયું આવશે? વાય ડીડન્ટ પિયા કમ બેક. કેમ ના આવી? તો શી વોકડ સો સ્લોલી ધેટ શી કુડ નોટ ગેટ બસ. તેની એટલી બધી ધીમેથી ચાલતી હતી કે બસ ના મેળવી શકી. પછી શી વોકડ ટુ સ્લોલી ટુ મિસ ધ બસ. તેની એટલી બધી ધીમી ચાલી કે બસ ચૂકી ગઈ. આ તો નકાર વાક્ય છે TW2. એટલે આ નકાર વાક્યના મતલબમાં તો બંધ બેસતું નથી દોસ્તો. એટલે જવાબ આવશે એ ફોર એપલ. બરાબર છે. ચાલો, મિનિંગફુલ છે એ ફોર એપલ. હે ને? બરાબર છે ને? ચાલો બીજું વાક્ય ટ્રાય કરો. અરમાન સે સમથિંગ અબાઉટ મેથ્સ ક્વેશ્ચન પેપર. મેથ્સના ક્વેશ્ચન પેપર વિશે રિઝલ્ટમાં વાત કરવાની છે. શું કહેશો? 4 માંથી જે રિઝલ્ટ હોય તે ચાલે. કીવર્ડ્સ યાદ છે ને? યસ. તો જવાબ શું આવશે? ધીસ ક્વેશ્ચન પેપર વોઝ ટુ ટફ ટુ આન્સર પ્રોપરલી. હવે દોસ્તો ખ્યાલ આવ્યો? તો વિડીયો લેક્ચર તો ખૂબ લાંબો બની જાય છે, મને પણ ખબર છે. પણ હવે આ ભણાવવાનો લોભ અને નવા નવા ટોપિક શીખવવાની એટલે બરાબર એમ થાય કે લાવો 2 વાક્ય બીજા શીખવાડી દઉં. બરાબર છે, એટલે નવા નવા વાક્ય આપવા માટે એવું થાય છે. ચાલો, વશિષ્ઠ માર્ચ 2020ની પરીક્ષામાં બોર્ડમાં પૂછાયેલું છે દોસ્તો. હા, SSC બોર્ડમાં. હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડીઝ. બોલો, યોગા અભ્યાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? 4 માંથી એક જવાબ શોધો જી. કેવી રીતે મદદરૂપ થઈ શકે? રિઝલ્ટ બતાવવાનું છે. યસ, ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર ધેરફોર યુ કેન સ્ટડી વેલ. તો અહીં જુઓ ધેરફોર આપ્યું દેખાય છે. યસ, બાકી સિન્સ તો કારણ બતાવે. અને સો ધેટ આ જુદું નથી. જુઓ આ જુઓ જોઈન્ટ છે અને પર્પઝ બતાવે. બરાબર છે ને? યસ, આ કારણ બતાવે. સમજાય છે? તો દોસ્તો હવે તમારા માટે ક્યાં અઘરું છે? ચોથું વાક્ય. ચાલો, વાય ડોન્ટ યુ ગો ધેર. આ તો આવડી જ જશે ને. વાય ડોન્ટ યુ ગો ધેર. રિઝલ્ટ બતાવો જી. પરિણામ દર્શક વાક્ય. યસ, ઇટ ઇઝ સો ફાર ધેટ આઈ ડોન્ટ ગો ધેર. દૂર હોય તો ન જવાય ને. બરાબર છે. હવે આવડી ગયું તો જવાબ છે સી. સમજાય છે દોસ્તો? આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચરની અંદર ખૂબ મજા આવી હશે અને શોવિંગ રિઝલ્ટ બરાબર સમજાઈ ગયું હશે. એને કીવર્ડ્સ યાદ રાખજો અને પરીક્ષામાં તમે સવલત સફળતા મેળવો એવી શ્રેણીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ દોસ્તો. સ્ટુડન્ટ વિઝાને લગતું કોઈ કામ હોય તો ચોક્કસ યાદ કરજો વિદ્યાર્થી મિત્રો. તમને ખૂબ મદદરૂપ થઈશ. ઓકે, જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.